રામ રામ સીતારામ મિત્રો, આજે સમગ્ર ગુજરાતના જાણીતા લોકગાયક એમના ઘરે આવ્યા છીએ એમને મળવા માટે, એમના આખા પરિવારને મળવા માટે. તો આપણે કોને મળવા આવ્યા છીએ? જોતા રહો એન્ડ સુધી બ્લોગ્સ. પાછળ ઘર દેખાય છે એટલે કે બંગલો એ દેખાય છે. મળીએ, ચલો જોતા રહો એન્ડ સુધી. કોને મળવાનું છે અને ક્યાં આવ્યો છું અને કોણ આપણા ગુજરાતના લોકગાયક કલાકાર છે આ જાણવાનું રહે તમારે. વિડીયો જોતા રહો એન્ડ સુધી. જય માતાજી બાપુ. અરે વાહ, આજે આવી ગયા તો મેરું મુલાકાત કરી આવીએ. ભાઈ મજામાં સાહેબ? એકદમ મજામાં. બસ આશીર્વાદ તમારા. એટલે ને એમની મુલાકાત કરીએ. ઘણો આપણનો તમારો સહયોગ સપોર્ટ અમે તમારે ખૂબ કરે છે. જૂના માણસો તો કદાચ ના ભૂલાય સાહેબ. જય માતાજી મિત્રો, વિડીયો ચાલુ છે, બ્લોગ બનાવી રહ્યા છે. ખાસ જણાવવાનું કે પોઝિશન એમની તબિયત એવી હોય પણ એમને બહુ લોકોને જે કે મકાન બનાવીને આશરો આલ્યો છે અને પૂરા કર્યા છે. લોકો પોતાના માટે બહુ જીવતા હોય છે પણ બીજાના માટે જીવવું એનાથી મહત્વનું કોઈ કામ હોતું નથી. કેટલા મકાન પૂરા કર્યા જે અભિયાન ચાલુ છે 35 અભિનંદન. બહુ આગળ વધો, લોકોના આશીર્વાદ જેને મળ્યા છે બધા બહુ આગળ વધ્યા. 35 મકાન, આપણે ખાલી એક મકાન કરવું હોય ને તો એ તો તમે બધા અત્યારે મોંઘવારી પ્રમાણે તમને બધાને ખબર જ છે કે જેવી રીતે ટાઈસો લગાવી કેવી રીતે મકાન કરવા. એમને ખૂબ ખૂબ અભિનંદન. પહેલા તો તમે જુઓ કે કરોડપતિ હોય તો કદાચ આપણે માનીએ છીએ કે બધું કરીએ કે લોકોનો સાથ સહકાર એમને મળ્યો છે. ઘણા બધા દાતા બી મળ્યા છે, ઘણા લોકોને એમને સહયોગ આપ્યો છે. પણ મેન મુદ્દે થઈને આખો ભણવું એ મહત્વની વસ્તુ. વિડીયો વધારે શેર કરજો, આવો નવો સપોર્ટ આપતા રહેજો. જિંદગીની અંદર એમને કોઈ બી મુશ્કેલી કદી એને આવે, કદાચ કોઈ પ્રોબ્લેમ હોય તો પેલા સાથ સહકાર આપી અને એમને ધ્યાન વાંચો તો ખૂબ આગળ વધે. અને દયા છે કે એમને આ બધું સારું ચાલે છે. આજ બાઇક લઈને આવ્યા છે, એક સમયમાં એવા આશીર્વાદ સારી ગાડી લઈને આવે તો જય માતાજી, જય અખતમાં ખૂબ આગળ વધો એવા આશીર્વાદ. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આપણે આ ગબ્બરભાઈના કુળદેવી એટલે કે માતાજી છે, મહાકાળી માનું મંદિર છે. અને આજના વ્લોગમાં તમને ઘણું બધું બતાવવામાં આવશે. થોડા કેમેરામેન નજીક આવજો. મિત્રો, આ ગબ્બરભાઈના કુળદેવી છે. આપણે માતાજીને પગે લાગીશું. મહાકાળી માં જય, મહાકાળી માં જય, સિદ્ધોતર માં જય, મહારાજ. મિત્રો, આપણા ગુજરાતના લોકગાયક એટલે કે અર્જુનભાઈ ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર એમના કુળદેવી એટલે કે મહાકાળી માં, સિદ્ધોતર માં અને ગોગા મહારાજ. તો આજે એમના ઘરે આવ્યા છીએ. તમે બ્લોગ જોતા રહો એન્ડ સુધી. હજુ તમને ઘણું બધું અમારા વિડીયોની અંદર આપણા અર્જુનભાઈ, ગબ્બરભાઈ એમના વિશે તમને ઘણું બધું જે એમનું ઘર, એમની કુળદેવી એમને મળીશું, એમના પરિવારને મળીશું. જોતા રહો એન્ડ સુધી બ્લોગ. મિત્રો, આ ચબૂતરો છે અને અર્જુનભાઈ જ્યારે બર્થડેના વિડીયો બનાવે અને એના પૈસા આવતા એ પૈસા ભેળા કરી અને ચબૂતરો બનાવવામાં આવ્યો છે. અને ઘણા બધા વિડીયોમાં પણ તમે જોયું છે. તો જો છે ને ચબૂતરો જોરદાર બેસ્ટ બનાવ્યો છે. જેમ કે આપણા ગુજરાતના લોકગાયક એટલે કે અર્જુનભાઈ ઠાકોર. તો જો આ અર્જુનભાઈ ઠાકોર એમનું ઘર તમે જુઓ. ભાવના હા જો આ અમે બંને જણા આજે તો આવેલા છીએ. તો તમે જુઓ છો. બાકી એમને મળ્યા બહુ ખુશ થયો હું અને
ખરેખર સ્વભાવના બહુ એક બેસ્ટ માણસ છે. આખો એમનો ફેમિલી પરિવાર ખૂબ લાગણીશીલ બધા જ માણસો છે અને ખૂબ સેવા એમ કે દરેક માણસને આવકારો આપે છે. બેસ્ટ બધા જ સારા માણસો છે. તો જો તો ગબ્બરભાઈ એમ કે તમને ચાલુ શૂટિંગ હતું આજે અને આવી રહ્યા છે. જો જમવાનું આવી ગયું છે ગોવિંદભાઈ માટે. હવે પેલા જમી લેવું, પછી કોમેડી વિડીયો બનાવું છું. બહુ મજા આવે છે, ગીતો પણ ઘણા આવે છે. કોમેડી વિડીયોમાં ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ગબ્બર ઠાકોરને કેટલી બધી મંદી આવી છે, તે કોમેડી વિડીયો બનાવવા પડે છે. હા હા એવું નહીં, પણ અમે લોકોને હસાડીએ છીએ, મજા કરાવીએ છીએ, કોઈને રોવરાવતા નથી. કારણ કે હસે એનું ઘર વસે. અને હવાથી ઘણા બધા ફાયદા હોય, શરીરમાં મનોરંજન રહેતું હોય છે ઘણું બધું. હા બહુ મજા આવતી હોય છે લોકોને. એટલે કોમેડી વિડીયો ના કરે તો બી અમારું હેડે છે, કરે તોય હેડે છે, પ્રોગ્રામ કરે તોય હેડે છે, પ્રોગ્રામ ના કરે તોય હેડે છે. અને એવું કોઈ નક્કી નથી, કુદરતી દોત આલ્યા છે તો ચાવણ મળી જાય. હાલે. એટલે થોડું કોમેન્ટ કરવી તો થોડી વિચારીને કરવી. જે કરીએ અમે સારું કરીએ, ખોટું તો ચોરી તો કરતા નથી. હા, એટલે આને વિડીયો જુઓ, હો આગળ શેર કરો, મજા કરો. જય બાબારી, જય. તો મિત્રો, ગબ્બરભાઈ અને એમની આખી ટીમ હાલ શૂટિંગમાં વ્યસ્ત છે, કારણ કે જોરદાર કોમેડીનું શૂટિંગ ચાલુ છે અને એમની ચેનલમાં એમને જોરદાર એમ કે અલગ અલગ કોમેડી એપિસોડ જોરદાર લાવે છે. અને મેં અને મારી વાઈફે પણ અંદર કામ કર્યું છે અને જોરદાર વિડીયો જોવાનું ભૂલતા નહીં, એટલે કે કોમેડી. પછી કહેતા નહીં કે કીધું નતું, કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે. અને હું અને મારી વાઈફ અને ગબ્બરભાઈ ઠાકોરની આખી ટીમ અને ગબ્બરભાઈ પોતે હોય એટલે કઈ ખામી ના હોય. કોમેડી હસવામાં મજા આવે એટલે તમે જોવાનું ભૂલતા નહીં, પછી કહેતા નહીં. ફટાફટ શેર કરો અને ગબ્બર ઠાકોર લખીને કોમેડી વિડીયો જુઓ. સપોર્ટ તો બહુ છે, બધા લાખોમાં વિડીયો થઈ જાય ટૂંક સમયમાં. ઘણા લોકો વિચારતા હશે કે અમને કોમેડી ફાવે નહીં, પણ એકવાર વિડીયો જુઓ તો ખબર પડે.